હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ। તમારું સ્વાગત છે અમારા કિચનમાં। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો અને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો। તો આજે આપણે બનાવીશું સવારના નાસ્તામાં અથવા નાના બાળકોના સ્કૂલના ટિફિનમાં ઇઝીલી બનાવીને આપી શકાય એવી હેલ્ધી એવી વેજીટેબલ ઇડલી બનાવીશું, એકદમ ઇઝી અને સરળ રીતે। તો ચાલો બનાવીએ। તો એના માટે સૌથી પહેલાં આપણે 1 કપ સૂજી લીધી છે, એને આપણે એક બાઉલમાં એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે એની અંદર 1 કપ દહીં એડ કરી દઈશું। દહીં એડ થઈ જાય એટલે આપણે અડધો કપ જેટલું એની અંદર પાણી એડ કરી દઈશું અને આટલી વસ્તુ સૂજીમાં એડ થઈ જાય ત્યાર પછી આપણે એકદમ ફાઇન રીતે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે। 5 મિનિટ સુધી આ રીતે કરી સૂજીનું આ રીતનું બેટર કરી લઈશું અને ત્યાર પછી તમે જોઈ શકો છો આ રીતનું આપણે થીક એવું બેટર રાખ્યું છે અને હવે આપણે એને ઢાંકી દઈશું અને 10 મિનિટ સુધી સૂજીને પલળવા માટે રાખી દઈશું। 10 મિનિટ પછી આપણે ચેક કરીશું અને 10 મિનિટ થઈ જાય ત્યાર પછી આપણે બીજી વસ્તુમાં આપણે પૌવા લીધા છે, અડધો કપ જેટલા ચોખાના પૌવાને આપણે એક બાઉલમાં એડ કરી દઈશું। ત્યાર પછી આપણે એની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને ચોખાના પૌવાને એકદમ સારી રીતે વોશ કરી લઈશું અને પાણી નિતારી ચોખાને રેડી કરી લઈશું। ત્યાર પછી આપણી સૂજીને 10 મિનિટ થઈ ગઈ છે, એકવાર ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આ રીતની આપણી સૂજી એકદમ ફાઇન રીતે પલળીને રેડી થઈ ગઈ છે અને જેટલું આપણે બેટર રાખ્યું હતું એની કરતાં થોડું ઘટ થઈ ગયું છે। ત્યાર પછી પલાળેલા ચોખાના પૌવા એડ કરી દઈશું, સ્વાદ પ્રમાણે એની અંદર સોલ્ટ એડ કરી દઈશું અને 2 ચમચી જેટલી આપણે અંદર ખાંડ એડ કરીશું અને બ્લેન્ડરની મદદથી બેટરને ફેટી લઈશું અને પૌવાને અને બેટરને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો 5 મિનિટ સુધી બ્લેન્ડર ફેરવ્યું અને આ રીતનું આપણું એકદમ નાઇસ એવું બેટર બનીને રેડી થયું। બેટરને આપણે થોડું થીક રાખીશું। ત્યાર પછી એની અંદર 1/4 કપ જેટલા ઝીણા કટ કરેલા ગાજર અને કેપ્સિકમ એડ કરીશું। તમે અહીં કાંદા લસણ ખાતા હોય તો તમે એ પણ એડ કરી શકો અને આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો। તો આટલા વેજીટેબલ્સ આપણે એડ કરી એકદમ સારી રીતે બેટરની અંદર મિક્સ કરી લઈશું અને આ રીતનું આપણે ઇડલીનું ઇન્સ્ટન્ટ બેટર બનાવીને તૈયાર કર્યું। ત્યાર પછી હવે આપણે અહીંયા મેં વાટકી લીધી છે, તમે અહીંયા ઇડલી સ્ટીમર પણ લઈ શકો। મેં અહીંયા વાટકી લીધી છે, વાટકીને આપણે એકદમ સારી રીતે તેલ લગાવી લઈશું। તો વાટકી નાની સાઇઝની મેં લીધી છે, તમે તમારી પાસે જેવી સાઇઝની વાટકી હોય એ તમે યુઝ કરી શકો। ત્યાર પછી આપણે થોડું બેટર એક બીજા બાઉલમાં એડ કરી દઈશું અને એની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું અને એની અંદર 1 ચમચી જેટલું ઉપરથી પાણી એડ કરીશું અને બેટરની સાથે એકદમ સારી રીતે મિક્સ કરી ફેટી લઈશું। ત્યાર પછી તેલ લગાવેલી જે વાટકી છે એની અંદર આ રીતે થોડું થોડું બેટર એડ કરી દઈશું અને આ રીતે આપણે રેડી કરી વાટકીને। ત્યાર પછી આપણે સ્ટીમર લઈશું અથવા તો કોઈ પણ પેનમાં થોડું પાણી ગરમ કરી આ રીતે ડીશ રાખી દઈશું અને એમાં આ રીતે બાઉલ રાખી દઈશું અને ત્યાર પછી ઉપરથી થોડું લાલ મરચું પાવડર અથવા તો તમે મરી પાવડર પણ યુઝ કરી શકો, ઉપરથી સ્પ્રિંકલ કરીશું અને પેનને આ રીતે બંધ કરી 10 મિનિટ સુધી કૂક કરીશું। 10 મિનિટ પછી ચેક કરીશું તો તમે જોઈ શકો છો આપણી ઇડલી એકદમ ફાઇન રીતે સ્ટીમ થઈ ગઈ છે। હવે આપણે ઇડલીને પેનમાંથી રિમૂવ કરી લઈશું અને ઇડલીને થોડી વાર માટે ઠંડી થવા રાખી દઈશું। તો તમે જોઈ શકો છો આપણી ઇડલી આ રીતે થોડી વરાળ નીકળી જાય એટલે ચપ્પુની મદદથી આ રીતે વાટકીમાંથી ઇડલીને છૂટી કરી લઈશું। તો આપણી ઇડલી એકદમ જાળીદાર બની છે, તમે જોઈ શકો છો અને એ જ રીતે આપણે બાકીની બધી ઇડલીને વાટકીથી એકદમ ઇઝીલી છૂટી કરી લઈશું। એકદમ સોફ્ટ એવી આપણી ઇડલી બનીને રેડી થઈ, તમે જોઈ શકો છો અને આ જ રીતે આપણે જેટલું પણ બેટર છે એમાં બધા બેટરમાંથી ઇડલી બનાવીને રેડી કરી લીધી। હવે ગરમા ગરમ ઇડલીને
ગ્રીન ચટણી સાથે એક પ્લેટમાં સર્વ કરીશું. તો ગ્રીન ચટણીને આપણે પ્લેટમાં સર્વ કરી દઈએ અને ત્યાર પછી આપણે આપણી ગરમા ગરમ ઇડલીને પ્લેટમાં સર્વ કરીશું. તો હું તમને બતાવું છું બીજી ઇડલી કે આપણી ઇડલી અંદરથી પણ એકદમ જાળીદાર અને સોફ્ટ એવી બનીને રેડી થઈ છે. તો તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને મારી રેસીપી તમે તમારી ઘરે સવારના નાસ્તામાં અથવા તો બાળકોના સ્કૂલના ટિફિનમાં એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. બધાને બહુ જ ભાવશે. થેન્ક યુ ફોર વોચિંગ. જય સ્વામિનારાયણ.